હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ ઉપરાંત 2 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. ઉલ્લેખનીય છે કે આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં આજે અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે LCS 3 લગાવવામાં આવ્યું છે. જોકે હાલમાં 2 સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નેપાળમાં સોશિયલ મીડિયા એપ્સ પરના પ્રતિબંધના વિરોધમાં થયેલી હિંસામાં 21 લોકોના મોત થયા છે. સાંજે કેબિનેટની કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી. સરકારે સોમવારે મોડી રાત્રે પ્રતિબંધ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. સરકારે યુવાનોને વિરોધ પાછો ખેંચવાની પણ અપીલ કરી હતી. યુવાનોનું કહેવું છે કે તેઓ મંગળવાર એટલે કે આજથી વિરોધને વધુ તીવ્ર બનાવશે. મંગળવારે સવારે નેપાળી સંસદ ભવનની બહાર ધીમે ધીમે ભીડ એકઠી થઈ રહી છે. સંસદ ભવનની બહાર તોડફોડ, આગ અને પથ્થરમારાના ચિહ્નો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. લોકો વડાપ્રધાન KP ઓલીને હટાવવા અને ફરીથી ચૂંટણી કરવાની માંગ કરી રહ્યા છે. લોકો કહે છે કે અમારું આંદોલન ફક્ત સોશિયલ મીડિયા વિશે નથી. દક્ષિણ કાશ્મીરના કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં 12 કલાકથી વધુ ચાલી અથડામણમાં 2 આતંકીઓની સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. તેમાં એક શોપિયાનના રમડોરાનો આમિર અહમદ ડાર છે, જેનું નામ પહલગામ હુમલા બાદ તૈયાર કરાયેલી 14 સ્થાનિક આતંકીઓની યાદીમાં સામેલ હતું. પોલીસ અધિકારી મુજબ આમિર C કેટેગરીનો આતંકી હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. 30 સપ્ટેમ્બર 2023થી આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. ઠાર મરાયેલો બીજો આતંકી પાકિસ્તાની રહમાન છે. ગંગા નદીમાંથી પાણી ખેંચતા વાદળોનો લાઈવ વિડીયો થયો વાયરલ. પ્રકૃતિનો એકદમ અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના જીગના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આકર્ષક અને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં આવેલા પરમાનપુર ગામના ગંગા ઘાટ પર પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો. ગંગા નદીમાંથી અચાનક જળ ઉપરની તરફ વહેતું જોવા મળ્યું. ગંગામાંથી ઉડતી લહેરોમાંથી ઉછળતો જળસ્તંભ આકાશ તરફ વાદળોમાં સમાઈ ગયો. આ પ્રક્રિયા લગભગ અડધા કલાક સુધી જોવા મળી. આ દરમિયાન નદી કિનારે રહેલા યુવક યુવતીઓએ આ અદ્ભુત ક્ષણના નજારાને તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. તેનો વિડીયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત પ્રોફેસર મનોજ શ્રીવાસ્તવ કહે છે કે આ એક સંપૂર્ણપણે કુદરતી ઘટના છે. ગંગાના વાતાવરણમાં ઊંચા તાપમાન અને ઓછા હવાના દબાણને કારણે પાણીનો સ્તંભ નદી કે સમુદ્રમાંથી ઉપર ઉઠે છે અને વાદળો તરફ જાય છે. તાપમાન અને ઓછા હવાના દબાણને કારણે પાણીનો સ્તંભ નદી કે સમુદ્રમાંથી ઉપર ઉઠે છે અને વાદળો તરફ જાય છે. આ ઋતુમાં આવી ઘટનાઓ અવારનવાર બને છે. તેને સામાન્ય રીતે વાવાઝોડા જેવી ઘટના સાથે જોડીને સમજી શકાય છે. જેમ વાવાઝોડા દરમિયાન ધૂળ ઉડે છે અને નદી કે સમુદ્રમાંથી પાણીના સ્તંભ ઉપરની તરફ ઉઠે છે. આ પ્રક્રિયા એ જગ્યાએ થાય છે જ્યાં પાણીનું તાપમાન વધારે હોય છે અને હવાનું દબાણ ઓછું હોય છે. આ ઋતુમાં આવી ઘટનાઓ અવારનવાર બને છે. તેને સામાન્ય રીતે વાવાઝોડાની ઘટના સાથે સમજી શકાય છે. જ્યાં વાવાઝોડા દરમિયાન ધૂળ ઉડે છે અને નદી કે સમુદ્રમાંથી પાણીના સ્તંભ ઉપર ઉઠે છે. આ પ્રક્રિયા એ જ જગ્યાએ થાય છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.